अन्य ब्रेकिंग न्यूज मળી રહ્યા છે। મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ પહોંચી ગયા છે। તો મુખ્યમંત્રીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના પણ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું ઉદ્ઘાટન સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવશે। સીએમ રૂપાણીનું ભાજપ કાર્યકરોએ સ્વાગત પણ કર્યું હતું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીઆઈપી ખાતે સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના પણ કરી હતી। દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે। સીએમ રૂપાણીનું ભાજપ કાર્યકરોએ ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીઆઈપી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તો મહત્વના સમાચાર સોમનાથથી મળી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ પહોંચ્યા છે જ્યાં તેમણે સોમનાથ દાદાની પૂજા અર્ચના પણ કરી। દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું ઉદ્ઘાટન પણ સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવશે। સીએમ રૂપાણીનું ભાજપના કાર્યકરોએ સ્વાગત પણ કર્યું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સીએમ વિજય રૂપાણી સોમનાથના પ્રવાસે છે જ્યાં તેમણે સોમનાથ દાદાની પૂજા અર્ચના પણ કરી। જણાવી દઈએ કે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું ઉદ્ઘાટન પણ સીએમના હસ્તે કરવામાં આવશે। આ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રવિ કક્કડ જોડાઈ ગયા છે। જી રવિ, મુખ્યમંત્રી સોમનાથના પ્રવાસે પહોંચી ગયા છે ત્યારે શું ઉત્સાહ જોવા મળ્યો હતો? जी जनाव दीपक आपने के मुख्यमंत्री थोड़ा समय पहला सोमनाथ मंदिरे सोमनाथ पहुंचा है ने प्रथम तेओ प्रेस थवा माटे वीआईपी गेस्ट हाउस पहुंचा था ज्यां मोटी संख्या में हाजर स्थानिक भाजपना कार्यकरो આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને હાલ મુખ્યમંત્રી ફ્રેશ થઈને મંદિરમાં પહોંચ્યા છે। મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પુષ્પગુચ્છથી રૂપાણી સાહેબનું સ્વાગત કર્યું છે અને હાલ બંને સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળ અભિષેક કરી રહ્યા છે। જી દીપા, આભાર રવિ માહિતી આપવા માટે। તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીઆઈપી ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। આ દરમિયાન ભાજપના કાર્યકરોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। જણાવી દઈએ કે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે। મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું। તો મુખ્યમંત્રી સોમનાથના પ્રવાસે છે ત્યારે તેઓ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગનું ઉદ્ઘાટન પણ કરશે।